હલો મિત્રો, કેમ છો? મજામાં? સવારના મસ્ત મજાના નાઈ લીધા છીએ અને હીરવાબેન જાગીને આપણી પાસે રમવા માટે આવી ગયા છે. અને હવે આપણે ઘરથી નીકળીએ છીએ દુકાને જવા માટે. તો હવે આપણે ઘરેથી જઈ રહ્યા છીએ અને ઘરની બહાર આવતા એવું વિચાર આવ્યું કે આપણી ઇકો ગાડી હમણાંથી આપણે અઠવાડિયેથી ચલાવી નથી, તો ઇકો ગાડીને આપણે સ્ટાર્ટ કરી અને એને રાઉઝ કરી અને એન્જિન ગરમ કરી અને બધી વસ્તુ આપણે ચેક કરી કે પ્રોપર રીતે બધું ચાલે છે ને, કમ્પ્લીટ ચાલે છે ને, કાંઈ પ્રોબ્લેમ આવ્યો નથી ને. ગાડી સ્ટાર્ટ કરી અને જોયું અને પછી સ્ટાર્ટ કરી અને કમ્પ્લીટ બધું ચેક કર્યું કે કેમ છે કેમ નહીં. તો આપણું હવે મ્યુઝિક વાગવા માંડ્યું છે. મ્યુઝિકને ધીમું કરી અને એસી સ્ટાર્ટ કરી અને એસી શરૂ કરી છે અને જોયું છે કે કમ્પ્લીટ બધો પવન આવે છે ને, હવા બરાબર આવે છે ને. અને વાઇપર પણ શરૂ કરી દીધા છે. રાઉન્ડ કરવા પડે તો જ ગાડી સારી રહે અને ગાડી વાપરવી પડે તો જ કમ્પ્લીટ શરૂ રહે. તો હવે આપણે એસી શરૂ કરી અને ઉપર નીચે અને વચ્ચે જે પવન આવે છે એસીનો તે આપણે શરૂ કરી દીધો છે. અને એસીનું પણ આપણે સેટિંગ કરી રહ્યા છીએ કે જેથી કરીને આ બધું કમ્પ્લીટ આપણને એની હવા એર મસ્ત મળે. અને આપણે વાઇપર પણ બંધ કરી દીધા છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે એસીનો પવન તો બરાબર આવે છે ને, કાંઈ પ્રોબ્લેમ નથી આવ્યો ને. અને ધીમું પૂરું કરીને પછી આપણે શરૂ કરી છે હીટ પણ શરૂ કરવી જરૂરી છે, કારણ કે ગમે એ વસ્તુ આપણે ગાડીની અંદર ફેસિલિટી હોય તેને આપણે યુઝ કરીએ તો જ આપણી સારી રહે. એટલા માટે આપણે હીટ પણ શરૂ કરી દીધી છે. અને ત્યાર પછી આપણે ગાડીને બંધ કરી અને આપણે દુકાન તરફ જવા નીકળી રહ્યા છીએ. તો ગાડીને સ્ટાર્ટ કરીને આપણે રસ્તે નીકળી ગયા છીએ. તો ચાલો હવે દુકાને જઈએ અને એક વસ્તુ ગમતથી લેવાની તો આ વસ્તુ આપણે લઈ લઈએ છીએ. ત્યાર પછી આપણે દુકાને જઈ રહ્યા છીએ. તો આપણે કમ્પ્લીટલી હવે દુકાને આપણે પહોંચી ગયા છીએ. અને મારા આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને મળીએ નવા વિડીયોમાં. બાય બાય.